હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ચેપ્ટર 8 જોતા હતા. એની અંદર આપણે રાશિની તુલના, એની અંદર મેં ઘણા બધા સૂત્રો તમને લખાયા છે, ધ્યાન રાખજો. તો એ બધા જ સૂત્રો જે છે ગુણોત્તરનું હોય, નફાનું હોય, ટકાનું હોય, વેચાણ કિંમત હોય, પડતર કિંમત હોય, નફાને રૂપિયામાંથી ટકામાં ફેરવવાનું હોય, ટકામાંથી રૂપિયામાં ફેરવવાનું હોય, વેચાણ કિંમત શોધવાનું સૂત્ર હોય, વળતરનું સૂત્ર હોય, બરાબર, કે જે પણ જીએસટી નું સૂત્ર હોય, એ દરેક સૂત્રો દરેક વિદ્યાર્થીએ 5 વખત મેં તમને લખવા આપ્યા હતા, એ દરેકના લખેલા હોવા જોઈએ. બરાબર, કંઈ બી બાકી રાખવાનું નથી. જે પણ સ્વાધ્યાય પોથી અને ચોપડા બંનેની અંદર દરેક વસ્તુ લખેલી હોવી જોઈએ. સૂત્રો હું તમને પૂછીશ, ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર બી પૂછાય તો તમને આવડવા જોઈએ. જે સૂત્રો મેં તમને લખાયા છે દરેક સૂત્ર દરેક વિદ્યાર્થીને આવડવું જોઈશે. હવે જો અહીંયા આપણે સ્વાધ્યાય 8.3 ની અંદર બે દાખલા સુધી જોયું. તો હવે આપણે નંબર 3 ત્રીજા નંબરનો દાખલો શીખવાનો છે. તો એની અંદર જો ત્રીજો નંબર છે, એક દુકાનદાર રૂપિયા 2400 માં 80 વસ્તુઓ ખરીદે છે, તેને 100% નફા સાથે વેચે છે, તો તેને વસ્તુની વેચાણ કિંમત શોધો. હવે જો કે નફા સાથે 100% નફા સાથે રૂપિયા, તો એની અંદર જો તો તે વસ્તુની વેચાણ કિંમત આપણે શોધવાની છે. હવે વેચાણ કિંમત શોધવાની છે, એ જે વસ્તુની જે પણ આપણને મળે છે, બરાબર, એ કિંમતથી આપણને એની અંદર ખબર પડી જશે કે કઈ અને કેટલી કિંમતથી આપણે એ વસ્તુ મળે છે. તો 80 વસ્તુ લાવે છે, એક વસ્તુની કિંમત, તો આપણે એક વસ્તુની કિંમત આપણે પહેલા શું કરવું પડશે? 80 વસ્તુ આપણને આપી છે, તો 80 વસ્તુને આપણે એક વસ્તુની અંદર જે ભાગ છે એ ભાગને આપણે ફેરવી દઈએ એટલે આપણને એક વસ્તુની કિંમત પહેલા મળવી જોઈએ. બરાબર, તો રૂપિયા 2400 માં 80 વસ્તુ અથવા 80 વસ્તુના 2400, એક વસ્તુમાં કેટલા એ આપણે ખબર પડવી જોઈએ. તો અહીંયા આપણે લખી દઈએ પહેલા અહીંયા લખીએ 80 વસ્તુ ની મૂકી બરાબર રૂપિયા 2400 માટે એક વસ્તુની મૂકી બરાબર કેટલા. તો આપણે આ જાતે ક્રોસ કરી દેવાનો છે, ગુણ્યા 2400 છેદમાં 80, 00 નીકળી ગઈ, 8 કરી 24 એટલે 30 આવી ગયા. તો 30 રૂપિયા કેટલા હશે? રૂપિયા 30. એક વસ્તુની કિંમત 30 રૂપિયા થશે. હવે નફો છે, નફો બરાબર કેટલો આપ્યો છે? 100% આપ્યો છે. કેટલો આપ્યો છે? 100% નફો આપ્યો છે. તો નફાને પહેલા આપણે સામા કરવો પડશે? રૂપિયામાં કન્વર્ટ કરવો પડશે ને. કે રૂપિયાની અંદર આપણે કરીએ તો નફો રૂપિયાની અંદર આપણે કરવું છે, ટકાની અંદર આપ્યો છે, રૂપિયાની અંદર કરવો તો નફો રૂપિયામાં બરાબર નફો ગુણ્યા જે સંખ્યા આપણે આપી છે તે સંખ્યાથી આપણે એની અંદર લઈ લઈએ તો એની અંદર જે આપણે પછી આવશે મૂળ કિંમત છેદમાં 100. આપણે આ સૂત્ર લખાયેલો છે તમને. તો નફો કેટલો છે? 100% છે, ગુણ્યાની મૂળ કિંમત કેટલી છે? એક જ વસ્તુની મૂળ કિંમત લેશું આપણે 30 લેશું. કેટલી લેશું? 30. અને એની અંદર આપણે 100 00 આપણે ઉડી ગઈ, અહીંયા 5 આવશે, અહીંયા 8 આવશે, બરાબર. બે ને આ બે છેદ 2 5 10 2 2 8 100, તો 8 કરી 24, તો પાછો 24 છેદમાં 5 આવે. આનો છેદ આપણે ઉડાડવાનો છે, તો આનો છેદ ઉડાડીએ આપણે, એ સંખ્યા આપણને કઈ સંખ્યા મળે છે? તો જો છેદ ઉડાડો તો પોઈન્ટમાં જવાબ આવશે 24 થાય જાય, તો 4 આવશે, 4 × 20 પોઈન્ટ આવે, 0 આવી ગયો એ સંખ્યા. જો આ રીતે તમારે ના ખબર પડે તો આ રીતે લેવાનું તમારે. તો 5 14 20, 4 ભાગ ન ચાલ્યો, પોઈન્ટ લીધો, 0 લીધો, બરાબર. જે સંખ્યા આપણે લઈએ છીએ એની અંદર ધ્યાન રાખવાનું કઈ સંખ્યા આપણે લેવાની છે. તો એ સંખ્યાથી તમને ખબર પડી જોઈએ કે આ સંખ્યા આપણે લઈએ તો કઈ સંખ્યા આવશે. 8 × 40, બરાબર. તો 4.8 આવશે, તો 4.80 લખો કે 8 લખો, બરાબર. તો આટલા રૂપિયા એનો નફો થશે. હવે નફો છે, વેચાણ કિંમત શોધવી છે, તેના માટેનું સૂત્ર બી આપણે લખાયું છે તમને. નફો હોય અને એનું આપણે શોધવું કેવી રીતે શોધી શકાય? તો વેકી બરાબર શું આવશે? મૂકી પ્લસ નફો. આ સૂત્ર આપણે લખાયેલું છે. તો મૂળ કિંમત એની કેટલી થઈ? એક વસ્તુની 30 રૂપિયા, તો 30 પ્લસ નફો કેટલો થયો? 4.80, બરાબર. કેટલા થશે? 34.80 રૂપિયા. તેની વેચાણ કિંમત છે 34.80. તો આ રીતે આપણે જો એની વેચાણ કિંમત
શોધી શકાય છે કે એ વસ્તુની વેચાણ કિંમત કેટલી તો એક વસ્તુની કિંમત આપણે વેચાણ કિંમત શોધી હતી 34.80 રૂપિયા। તો આ રીતે આપણે એના જે સૂત્રો આપણે આપ્યા છે એ સૂત્રનો ઉપયોગ કર્યો બરાબર એને ધ્યાનથી જોવાના અને પછી તમારે એને લખવાના છે। હવે જો ચોથા નંબરનો દાખલો એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી તેના પર રૂપિયા 450 નું સમારકામ કરવામાં આવ્યું। સમારકામ એટલે તમને ખબર છે મેં લખાયું હતું ખરાજાત ખર્ચ થયો। જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો કે 15% વસ્તુની જે છે એ વસ્તુની ઉપર શું કરવાનો છે નફો આપણને આપેલો છે એ ટકાવારીમાં છે। તો જે ટકાવારીની અંદર છે તો પહેલા એ વસ્તુની અંદર એની મૂળ કિંમત લખીએ તો મૂળ કિંમત કેટલી છે 15,500 કેટલી છે રૂપિયા 15,500 પછી એને સમારકામ એટલે સમારકામને આપણે શું કહે ખરાજાત કેટલી છે રૂપિયા 450 કેટલી છે 15,500 ની કિંમત હતી 450 રૂપિયા એનું સમારકામ થયું બરાબર। અને પછી આપણને શું આપ્યું છે નફો આપ્યો છે એ કેટલો છે 15% વેચાણ કિંમત આપણે શોધવાની 15% નફો છે। હવે જો ખરાજાત આવે એનો મતલબ આપણે પહેલી કઈ કિંમત શોધીશું વસ્તુની પડતર કિંમત તો એનું સૂત્ર શું છે મૂકી પ્લસ ખરાજાત શું છે મૂકી પ્લસ ખરાજાત મૂળ કિંમત એની કેટલી છે 15,500 પ્લસ ખરાજાત કેટલી છે એને 450 બંનેનો સરવાળો આપણે કરી દઈએ તો 0 બરાબર 15,500 એટલે 15,950 થશે 15,950 કેટલા રૂપિયા થશે 15,950 15,950 રૂપિયા થશે। તો આ એની જે કિંમત છે એ કિંમત આપણે એની પડતર કિંમત લીધી બરાબર। હવે ધ્યાન રાખવાનું તમારે જે વસ્તુની પડતર કિંમત આવી જાય પછી આપણે એની મૂળ કિંમત ભૂલી જવાની મૂળ કિંમત ક્યાંય લખવાની નથી। હવે નફો ટકામાં છે તો એને રૂપિયામાં ફેરવવો પડશે તો એ પાછું સૂત્ર જો મેં તમને લખાયું છે નફો રૂપિયામાં બરાબર નફો જે ટકામાં આપ્યો હોય એ ગુણ્યા મૂળ કિંમતની જગ્યાએ કઈ આવી જશે પડતર કિંમત કે આપણે મૂળ કિંમત હવે ભૂલી જવાની છે ભાગ્યા એના 100 નફો એની અંદર કેટલો છે 15% છે ગુણ્યાની પડતર કિંમત કેટલી છે 15,950 છે છેદમાં એની આપણે 100 શૂન્ય આપણે ઉડી ગઈ અહીંયા 2 અહીંયા થશે 5 2 અને 5 તરી બરાબર એના આપણે છેદ ઉડાડી દીધા। હવે બે આનો છેદ આપણે ઉડાડી શકતા જે સંખ્યા આપણે આપી છે એ સંખ્યાનો આપણે છેદ ઉડાડી શકતા તો ગુણાકાર કરી દઈએ આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો ગુણાકાર કરો તો 5 તરી 5 તરી 15 નો 5 નો વધી 1 9 તરી 9 તરી 27 ને 28 8 નો બરાબર એ સંખ્યા આપણે આપી છે બરાબર તો 28 જે આપી વધી 2 5 તરી 15 16 ને 17 નો 7 નો વધી 1 3 1 3 બરાબર અને 1 4 તો એ જે સંખ્યા આપણને મળતી હતી બરાબર અને છેદમાં કેટલા મળ્યા આપણને 2 આનો આપણે છેદ ઉડાડવાનો શું કરવાનું છે એનો છેદ ઉડતો નથી તો આપણે એનો ભાગાકાર કરી દેશું તો 4,785 ભાગ્યા 2 તો 2 4 0 7 ઉતારે 3 6 1 વધ્યો 8 ઉતારે બરાબર 9 થઈ ગયા ની અંદર 18 0 0 5 ઉતારે તો 5 આયા એટલે 2 2 4 બરાબર એ સંખ્યા આપણે જોવાની કે કઈ સંખ્યા કેવી રીતે આપેલી છે તો 4 અહીંયા આપણે 1 લખ્યો 0.05 કેટલા આવશે 2392.5 ની જગ્યાએ 50 લખો તો બી તો આ વસ્તુની શું થઈ વેચાણ એ વસ્તુ પર આપણને નફો મળે છે શું મળે છે એટલો નફો। હવે આપણે એની વેચાણ કિંમત શોધવી છે તો વેકી બરાબર શું થશે પકી પ્લસ નફો તેની પડતર કિંમત કેટલી છે 15,950 પ્લસ એના પર નફો કેટલો આવ્યો 2392.50 તો આ બંનેનો સરવાળો કરી દેવાનો છે તે બંનેનો સરવાળો કરીએ આપણે એટલે એની આપણને કિંમત મળી જશે જે કિંમત છે એ આપણે એનો સરવાળાથી મળી જશે એની અંદર સરવાળો કરીએ આપણે 15,950
92.50 તો અહીંયા 50 આવી ગયા, 2 આવી ગયા, 9 ને 14 વધી 1, 10 ને 3 13 વધી 1, 6 6 2 8 વધી તો કેટલા આયા 18,342 તો રૂપિયા 18,342 પોઈન્ટ કેટલા થશે 50। તો આ રીતે આપણે જો જે પ્રમાણે આપણે આપ્યા હતા એ પ્રમાણે આપણે એની ગણતરી કરી તો ધ્યાન રાખવાનું કયું સૂત્રનો કેવી રીતે ઉપયોગ થાય છે એ રીતે આપણે એનો ઉપયોગ કરી અને પછી તમારે લખવાનું છે। આટલું લખી દો પછી આગળ તમને લખાવું। દરેક દાખલાની પદ્ધતિ જો દરેકમાં અલગ અલગ આપે ત્રીજો અને ચોથો આપણે વેચાણ કિંમત શોધવાનું તેમાં બી નફો જ આપ્યો હતો એટલે આપણે સરખી હતી પણ આપણે કઈ રીતે શોધવાનું છે શું કરવાનું છે દરેક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે એની અંદર નફો ટકામાં છે રૂપિયામાં કરવો પડશે માઈનસ કરવાનું કયું સૂત્ર મૂકવાનું દાખલા કે 80 વસ્તુની કિંમત આપી હતી તો એક વસ્તુની કિંમત લખવાની આ દરેક વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો તમે એને ગણી શકો સૂત્રો આવડશે પણ એની પદ્ધતિ બી આપણે તમારે ધ્યાન રાખવી પડશે। હવે જો 5મા નંબરનો દાખલો છે તો 5મા નંબરના દાખલાની અંદર એક VCR અને એક ટીવી રૂપિયા 8000 માં 1 M ખરીદવામાં આવે દુકાનદારે VCR પર 4% ની ખોટ ગઈ અને ટીવી પર 8% નફો થયો તો વ્યવહારમાં નફો થશે કે ખોટ ટકાવારીમાં શોધો। હવે જુઓ નફો થશે કે ખોટ એ ટકાવારીની અંદર આપણે શોધવાની છે તો બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી એને લખવાનું છે કે એની વેચાણ કિંમત દરેકની વેચાણ કિંમત આપણે જોવાની છે કે એની અંદર વેચાણ કિંમત એની કેટલી છે કેવી રીતે આપણને આપી છે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીશું એટલે આપણને એની અંદર ખબર પડી જશે જે આપણને આપેલી હતી એના પરથી આપણને એની અંદર નફો અને ખોટનો પણ ખબર પડશે। તો બંને વસ્તુની આપણે 8,000 ની અંદર એને ખરીદી છે તો પહેલું આપણે VCR માં દાખલા નંબર 5 ધ્યાન રાખજો VCR ની મૂળ કિંમત કેટલી છે રૂપિયા 8,000 અને એની અંદર ખોટ આપણે કેટલી આપી છે VCR પર ખોટ છે 4%। બરાબર હવે VCR ની અંદર આપણે ખોટ ટકાવારીમાં આપી છે તો એની પહેલા આપણે એને રૂપિયામાં ફેરવી એની વેચાણ કિંમત શોધી લેવી પડશે। હવે 4% ખોટ ગઈ છે તો આપણે ખોટ પહેલા છે ટકાવારીમાં આપી છે રૂપિયામાં ફેરવી દઈએ તો ખોટ રૂપિયામાં બરાબર અહીંયા શું આવશે ખોટ જે આપી છે ખોટ ગુણ્યા એની મૂળ કિંમત ભાગ્યા 100 એની ખોટ કેટલી છે 4 છે ગુણ્યા એની મૂળ કિંમત છે 8,000 છેદમાં 100 બે શૂન્ય નીકળી ગઈ 8 6 32 એટલે કેટલા રૂપિયા થયા તો આપણને મળે છે કેટલા મળે છે 320 રૂપિયા તો 320 રૂપિયાની અંદર શું થઈ છે તો જે આપણે આપી છે એની ખોટ ગઈ હવે એની વેચાણ કિંમત આપણે શોધી દઈએ VCR ની વેચાણ કિંમત તો શું થશે ખોટ જાય છે એટલે એની અંદર શું આવશે મૂળ કિંમત માઈનસ ખોટ હોય તો માઈનસ થાય નફો હોય તો પ્લસ થાય તો 8,000 માઈનસ 320 બરાબર 8,000 માંથી 300 એટલે 7,720 એટલે રૂપિયા કેટલા થશે 7,680 કેટલા થશે 7,680 તો તમારે એ રીતે એની માઈનસ કરી અને આપણે એની અંદર શોધી શકાય છે। પછી એ જ રીતે ટીવી તો ટીવી માટે તો ટીવી ની મૂળ કિંમત છે એ પણ રૂપિયા 8,000 જ છે બરાબર એની અંદર નફો છે નફો કેટલો લીધો છે એમને 8% નફો છે કેટલો છે 8% નફો છે નફો 8% લીધો તો આપણે એની અંદર નફો રૂપિયામાં એ જ રીતે આપણે શોધવો પડશે તો એનું પણ સૂત્ર આપણે લખાવ્યું નફો ગુણ્યા મૂકી છેદમાં 100 બરાબર તો નફો કેટલો છે 8 ગુણ્યા
મૂળ કિંમત, તો મૂળ કિંમત કેટલી આપણને આપી છે 8000 છેદમાં 100. શૂન્ય શૂન્ય ઉપર નીચે બે શૂન્યથી નીકળી ગઈ, 64 રૂપિયા 64 અને 0 એટલે 640 રૂપિયા એના થશે. તો એને 640 રૂપિયા શું મળે છે? નફો મળે છે. હવે એની વેચાણ કિંમત, તો અહીંયા આપણે એનું સૂત્ર લખીએ, વેકી બરાબર મૂકી પ્લસ નફો. બરાબર, મૂળ કિંમત પ્લસ નફો થાય. નફો હોય તો મૂળ કિંમતમાં પ્લસ થાય, વેચાણ કિંમત શોધતા હોઈએ ત્યારે. તો આપણે અહીંયા આવે 8000 પ્લસ 640 બરાબર કેટલા થશે? 8640 રૂપિયા એનો નફો, એની વેચાણ કિંમત. બરાબર, એની વેચાણ કિંમત આપણને મળી ગઈ. એની વેચાણ કિંમત આપણે લખી દીધી. હવે આપણને શું કહેવું છે કે વેપારની અંદર નફો કે ખોટ ટકાવારીની અંદર શોધવાની છે. હવે બંને વસ્તુ, તો બંને વસ્તુની મૂળ કિંમત, તો જો બંનેની મૂકી બરાબર કેટલી થશે? તો VCR પ્લસ ટીવી. તો VCR ની 8000 રૂપિયા છે પ્લસ ટીવી ની પણ કેટલી છે? 8000 બરાબર ટોટલ કેટલી થશે? 16000 રૂપિયાની મૂળ કિંમત થશે. અને બંનેની વેકી, તો બંનેની વેકી, તો આપણે પાછું VCR પ્લસ ટીવી, તો બંનેની વેકી આપણે શોધી. VCR ની વેકી કેટલી છે? તો 7680 અને ટીવી ની વેકી કેટલી છે? 8640. આની આપણે વેકી શોધી. તો એની વેકીની અંદર પણ આપણે ખબર પડી જાય કે કોની કેટલી છે. તો વેચાણ કિંમત આપણે શોધી દઈએ. તો જો અહીંયા 0 8 ને 12 6 6 12 ને 13 વધી 1, તો બંનેની વેકી તો 16320 રૂપિયા કેટલી થાય? 16320 રૂપિયા આ વેકી થઈ અને આ મૂકી થઈ. હવે નફો ખોટ શોધવા માટે જોવાનું કે વેચાણ કિંમત વધારે કે મૂળ કિંમત. જો વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને મૂળ કિંમત વધારે હોય તો ખોટ થાય. તો વેચાણ કિંમત વધારે છે 16320, અહીંયા 16000 આપણે આપ્યા છે, અહીંયા 16320 આપ્યા છે. એનો મતલબ આપણને ખબર પડી નફો થશે. તો નફો બરાબર શું આવે? વેકી માઈનસ મૂકી, એ આપણું સૂત્ર છે. તો વેકી માઈનસ મૂકી. તો એની અંદર જો વેચાણ કિંમત એની અંદર આપણે જોઈએ તો વેચાણ કિંમત કેટલી છે? 16320 માઈનસ એની મૂળ કિંમત કેટલી છે? 16000 બરાબર કેટલા આવે? રૂપિયા 320. તો 320 રૂપિયા એની અંદર શું થશે? તો એનો નફો એનો થશે. બરાબર, હવે નફોને પાછી આપણે ટકાવારી કીધી છે. તો ટકાવારીમાં નફો ટકામાં શોધવા માટેનું પણ સૂત્ર છે આપણી જોડે. તો જે રીતે આપણે નફો રૂપિયામાં શોધવા માટેનું સૂત્ર છે એ રીતે ટકાવારીમાં છે. તો એનું સૂત્ર શું છે? તો નફો ગુણ્યા 100 છેદમાં મૂળ કિંમત. બરાબર, તો નફો કેટલો થયો? 320 રૂપિયા. 100 રૂપિયા બરાબર ગુણ્યા 100 અને એની મૂળ કિંમત કેટલી થઈ? 16000. 1 2 3, 1 2 અને 3, 16 32 બરાબર કેટલા થશે? 2%. કેટલો થશે? 2% એને નફો થશે. તો આ રીતે આપણે જે રકમ આપી છે એ રકમથી આપણે તો ધ્યાન રાખવાનું છે, આપણને બે કિંમત આપી છે તો બે કિંમત આપણે જોડે લીધી છે. બે કિંમતની અંદર આપણે એનો નફો જે આપણે આપ્યો તો એ નફો પણ આપણે એની અંદર શોધ્યો છે. તો આ રીતે આપણે દરેક વસ્તુને ધ્યાન રાખવાનું કે જે પણ આપણે આપ્યું છે એની અંદર કેવી રીતે શોધવાનું છે અને કેવી રીતે લખવાનું છે. દરેક વસ્તુને તમારે ધ્યાન આપવાનું છે. એની અંદર તમે જોશો તો તમને આઈડિયા આવશે કે એની અંદર જે પણ આપણે આપ્યું છે નફો હોય કે ખોટ હોય તો એની અંદરથી જ આપણે એની અંદર ખબર પડે કે ચલો આ નફો છે તો આ તો કયા સૂત્રનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો છે એ તમને પ્રોપરલી એની અંદર ખબર પડવી જોઈએ કે કયા સૂત્રની અંદરથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જો છઠ્ઠા નંબરનો દાખલો આપણે જોઈએ તો છઠ્ઠા નંબરના દાખલાની અંદર જોઈએ
તો દાખલા નંબર 6 છે એક વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓની છાપેલી કિંમત પર 10% વળતર મળ્યું છે. જો એક ગ્રાહકને એક જોડી જીન્સ 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850 ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? હવે જુઓ તો અહીંયાથી આપણને જે મળ્યું છે વળતર, એ વળતરને આધારે આપણે લેવાનું છે કે એક જોડી જીન્સ જે પણ આપણને આપેલું છે એ કિંમતની અંદર જો તો એક દુકાનની બધી વસ્તુ પર છાપેલી કિંમત પર બરાબર 10% વળતર મળેલું છે. તો તેને ગ્રાહકને એક જોડી જીન્સ 1450 અને બે શર્ટ બરાબર, તો 1450 ની અંદર આપણને આપેલું છે અને બે શર્ટ આપ્યા, તો બે શર્ટની દરેકની કિંમત આપણને આપેલી છે. તો એની અંદરથી આપણે કેવી રીતે શોધી શકીએ? તો દાખલા નંબર 6 બરાબર, તો અહીંયા લખીએ એક જોડી જીન્સની છાપેલી કિંમત બરાબર કેટલી છે? રૂપિયા 1450 બરાબર. તો એક જોડી જીન્સની કિંમત આપણે 1450 આપી દીધી છે બરાબર. બે શર્ટ દરેકના કિંમત એક શર્ટની છાપેલી કિંમત બરાબર કેટલી છે? તો રૂપિયા 850. તો આપણે બે શર્ટ લેવા પડશે, તો બે શર્ટની છાપેલી કિંમત લઈએ આપણે તો 850 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? તો 816 ને 17 તો રૂપિયા 1700 કેટલા થશે? 1700 રૂપિયા એના થઈ ગયા. પછી જો એની અંદર આપણે જે વળતર આપણને આપ્યું છે એ વળતર પછી લઈએ, એની કુલ ખરીદી કરી દઈએ. એની કુલ ખરીદી, તો કુલ ખરીદીની અંદર જો જીન્સ પ્લસ શર્ટ, તો જીન્સની કિંમત છે 1450 પ્લસ શર્ટની કિંમત કેટલી છે? 1700. બંનેનો સરવાળો કરી દેજો 0 5 11 એકડો વધી 1 3, તો કુલ કિંમત એની કેટલી થશે? 3150. કેટલી થશે? 3150 એની કુલ કિંમત થશે. હવે વળતર છે એ વળતર ટકાવારીમાં આપ્યું છે. વળતર બરાબર કેટલું છે? 10% છે. કેટલું છે? વળતર આપણને 10% આપેલું છે. તો જો વળતર 10% આપ્યું છે તો ટકાવારીને આપણે જે વળતર છે એ વળતર રૂપિયામાં ફેરવીએ. પહેલા તો રૂપિયામાં વળતર ફેરવો તો શું લખાય? વળતર ગુણ્યા એની છાપેલી કિંમત ભાગ્યા 100. તો આ સૂત્રનો આપણે ઉપયોગ, મેં તમને આ સૂત્ર બી લખાયેલું છે તમે, તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો વળતર છે 10% ગુણ્યા એની છાપેલી કિંમત આપણને જે આપી છે એ છાપેલી કિંમત છે 3150 બંનેની, અને એને આપ્યું છે 100 ઉડી ગઈ તો કેટલા આયા? 315 રૂપિયા એનું વળતર મળે છે. એ બે જેટલી પણ વસ્તુ ખરીદી એની પર વળતર મળે છે. તો આપણે શું લખવું પડશે? ચૂકવેલ રકમ બરાબર શું આવે? છાપેલી કિંમત માઈનસ વળતર. તો એની અંદર આપણે કીધું છે ને કે કેટલા રૂપિયા આપવા પડશે, એટલે કેટલા રૂપિયા એને ચૂકવ્યા. તો છાપેલી કિંમત છે 3150, એમાંથી 315 આપણે માઈનસ કરવાના છે. 3150 ની અંદર 315 માઈનસ કરીએ આપણે, તો જો અહીંયાથી આપણે 10 લીધા તો 10 માંથી 5 એટલે 5 આવી ગયા અહીંયા. પછી એની અંદરથી 4 માંથી 1 જાય તો 3, પછી 10 તો લીધો બરાબર 12 માંથી 3 જાય તો 9. જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાથી આપણે એની અંદર જોઈએ કે કઈ સંખ્યા આપણને આપેલી છે. તો અહીંયાથી 10 તો લીધો તો ને આપણે 10 તો લીધો તો 5 આવી ગયા બરાબર. 4 માંથી 1 જાય તો 3 અને 10 તો લીધો એટલે 11 માંથી 3, તો જે 11 છે 11 માંથી 3 જાય તો 8 બરાબર, અને 3 એટલે 2 હતા તો 2800 રૂપિયા. તો કેટલા રૂપિયા? તો 2835. કેટલા ચૂકવવા પડશે એને? 2835 આપવા પડશે. તો આ રીતે આપણે એને શોધી શકાય છે. જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે એની આપણે લખીએ તો એની જે કિંમત હતી એ કિંમતથી આપણને ખબર પડી કે એની છાપેલી કિંમતથી બરાબર એ રીતે આપણે શોધી શકાય છે. તો કયા સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવાનો ધ્યાન રાખવાનું આગળનું આપણે ધ્યાન રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, જે દાખલા નંબર 7 છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.